ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અરવલ્લી બચાવો જે મુદ્દો છે તે ચર્ચામાં આવ્યો છે અને હવે આ જ વાતને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે અને ક્યાંક સીધી જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો હવે અરવલ્લીને બચાવવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી કૂચ કરવાની પણ તૈયારી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવા પોતાના નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે। એવામાં હવે ખાસ કરીને અરવલ્લી બચાવોને લઈને ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા મહાસંમેલન કરવામાં આવ્યું હતું। એમાં જ કહેવામાં આવ્યું છે કે ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના કહેવાથી અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા બદલીને ખનીજ માફિયાઓને સોંપવા જઈ રહી છે। ભાજપ સરકારે ખનીજ માફિયાઓ માટે લાલ જાજમ પાથરીને અરવલ્લીનું ખનન કરવા માટે આમંત્રણ આપ્યું છે। એવા સીધા આક્ષેપ કરવામાં આવ્યા છે। ભાજપ સરકાર જળ જંગલ જમીન લૂંટવા દેવા માંગે છે એવી પણ વાત કરવામાં આવી છે। સરકારને જણાવવા માંગીએ છીએ કે આ સરકારે બનાવેલા પહાડો નથી, હજારો વર્ષોથી અડીકમ પહાડો છે એવી પણ વાત ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા કરવામાં આવી છે। અમે પહાડો અને જંગલોને ક્યારેય લૂંટવા દઈશું નહીં અને જો ક્યાંક ને ક્યાંક આવું કામ કરવામાં આવશે તો હવે આગામી સમયમાં ઘણા બધા એવા ગુજરાતીઓ છે કે જે લોકો દિલ્હી પણ જશે અને ખાસ કરીને જરૂર પડશે તો ક્યાંક ને ક્યાંક હવે ગાંધીનગર કૂચ કાઢવાની પણ તૈયારી છે એવી પણ વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે। વધુમાં તેમના દ્વારા આ વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। ના ખેરોદ ખાતે અરવલ્લી બચાવો પર્યાવરણ બચાવો સભા મળી। આ વિશાળ સભામાં આ વિસ્તારના હજારો લોકો ઉપસ્થિત રહ્યા અને બધાએ આક્રોશ વ્યક્ત કર્યો અને અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં જે પણ દિશા નિર્દેશ મળશે એ તરફ બધાએ આગળ વધવાનું નક્કી કર્યું છે। આપ સૌ જાણો છો 20 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સશસ્ત્ર સમિતિએ જે પિટિશન દાખલ કરી હતી એની સુનાવણી થઈ અને એ સુનાવણીમાં નામદાર સુપ્રીમ કોર્ટની બેચે એવો આદેશ બહાર પાડ્યો કે અરાવલી એને જ માનવામાં આવશે કે જેની ઊંચાઈ 100 મીટરથી વધારે હશે। એવા પર્વતો જે 500 મીટરના અંતરમાં આવેલા છે એમને પણ અરાવલી તરીકે ગણવામાં આવશે નહીં, એમને પણ જંગલ વન રક્ષણ મળશે નહીં। એના આદેશથી એ કાયદાકીય નીતિથી આવનારા દિવસોમાં ખનન માફિયાઓને રેડ કાર્પેટ સરકાર પાથરી આપશે એવી અમને ભીતિ સેવાઈ રહેલી છે। આ અરવલ્લીના પહાડો એ માત્ર પહાડો નથી, એ અમારી આસ્થા છે, અમારું અસ્તિત્વ છે, અમારા પર્યાવરણ, પાણી અને પ્રકૃતિ, અમારી પ્રજાતિઓનું ઉત્થાન છે। ત્યારે એને બચાવવા માટે આવનારા દિવસોમાં અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છે। આપણા વડાપ્રધાન શ્રી એક પેડ માં કે નામ એની બહુ મોટી મોટી જાહેરાતો કરે છે અને આખાને આખા જંગલો જે પ્રકારે હસદેવનું જંગલ હોય, છત્તીસગઢના, ઓરિસ્સાના, આસામના, નાગાલેન્ડના અને ઝારખંડના જે પ્રકારે ઉદ્યોગપતિઓને આપ્યા છે એ જ પ્રકારે આ અરાવલ્લીના પહાડો પણ ઉદ્યોગપતિઓને આપવાની એમની જે વાત છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અમે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના લોકો સાથે પણ સંપર્કમાં છે। આવનારા દિવસોમાં જરૂર જણાશે અમે ગાંધીનગર ખાતે પણ કૂચ કરીશું। અગર નામદાર સુપ્રીમ કોર્ટ આના પર ફરી સુનાવણી ન કરે અને સરકાર એ વાપસ નહીં લે તો આવનારા દિવસોમાં દિલ્હી તરફ પણ અમે કૂચ કરીશું। ના ખેરોદ ખાતે અરવલ્લી બચાવો પર્યાવરણ બચાવો સભા મળી। આ વિશાળ સભામાં આ વિસ્તારના હજારો લોકો ઉપસ્થિત રહ્યા અને બધાએ આક્રોશ વ્યક્ત કર્યો અને અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં જે પણ દિશા નિર્દેશ મળશે એ તરફ બધાએ આગળ વધવાનું નક્કી કર્યું છે। આપ સૌ જાણો છો 20 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સશસ્ત્ર સમિતિએ જે પિટિશન દાખલ કરી હતી એની સુનાવણી થઈ અને એ સુનાવણીમાં નામદાર સુપ્રીમ કોર્ટની બેચે એવો આદેશ બહાર પાડ્યો કે અરાવલી એને જ માનવામાં આવશે કે જેની ઊંચાઈ 100 મીટરથી વધારે હશે। એવા પર્વતો જે 500 મીટરના અંતરમાં આવેલા છે એમને પણ અરાવલી તરીકે ગણવામાં આવશે નહીં, એમને પણ જંગલ વન રક્ષણ મળશે નહીં। એના આદેશથી એ કાયદાકીય નીતિથી આવનારા દિવસોમાં ખનન માફિયાઓને રેડ કાર્પેટ સરકાર પાથરી આપશે એવી અમને ભીતિ સેવાઈ રહેલી છે। આ અરવલ્લીના પહાડો એ માત્ર પહાડો નથી, એ અમારી આસ્થા છે, અમારું અસ્તિત્વ છે, અમારા પર્યાવરણ, પાણી અને પ્રકૃતિ, અમારી પ્રજાતિઓનું ઉત્થાન છે। ત્યારે એને બચાવવા માટે આવનારા દિવસોમાં અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છે। આપણા વડાપ્રધાન શ્રી એક પેડ માં કે નામ એની બહુ મોટી મોટી જાહેરાતો કરે છે અને આખાને આખા જંગલો જે પ્રકારે હસદેવનું જંગલ હોય, છત્તીસગઢના, ઓરિસ્સાના, આસામના, નાગાલેન્ડના અને ઝારખંડના જે પ્રકારે ઉદ્યોગપતિઓને આપ્યા છે એ જ પ્રકારે આ અરાવલ્લીના પહાડો પણ ઉદ્યોગપતિઓને આપવાની એમની જે વાત છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અમે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના લોકો સાથે પણ સંપર્કમાં છે। આવનારા દિવસોમાં જરૂર જણાશે અમે
ગાંધીનગર ખાતે પણ કૂચ કરીશું. અગર નામદાર સુપ્રીમ કોર્ટ આના પર ફરી સુનાવણી ન કરે અને સરકાર એ વાપસ નહીં લે તો આવનારા દિવસોમાં દિલ્હી તરફ પણ અમે કૂચ કરીશું. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે અરવલ્લી બચાવને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ પણ મેદાને આવ્યા છે અને હવે જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જે રીતે મહાસંમેલન કરવામાં આવ્યું હતું, હજારો લોકો આની અંદર આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક અરવલ્લી છે એને અત્યારે હાલ ઉદ્યોગપતિઓને અને ખાસ કરીને ખનીજ માફિયાઓને સોંપવામાં આવી રહ્યું છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ સમગ્ર ઘટનાની અંદર કયો વળાંક આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.